अन्य समाचार पर बात करीશું સુરેન્દ્રનગરથી। સુરેન્દ્રનગર સાયલા તાલુકાના તમામ બ્લેકસ્ટોન કવરી ઉદ્યોગો આવતીકાલથી અનિશ્ચિત મુદ્દતની હડતાલ પર ઉતરશે, જે વર્ષ 2022 અને 2024 દરમિયાન સરકાર સમક્ષ રજૂ કરાયેલા પડતર પ્રશ્નોના હજી સુધી ઉકેલ ન આવતા ક્વોરી ઉદ્યોગમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સાયલા માર્કેટિંગ યાર્ડ ખાતે બ્લેકસ્ટોન ક્વોરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની બેઠક યોજાઈ હતી, જેમાં સર્વસંમતિથી હડતાલનો નિર્ણય લેવામાં આવ્યો હતો। જે ઉદ્યોગકારોનું કહેવું છે કે જૂના પડતર કુલ 16 પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે, જે સરકાર દ્વારા અગાઉ લીઝ અને સ્ટોક માપણી ન કરવામાં આવે તેવી બાંયધરી પણ આપવામાં આવી હતી। છતાં માપણી શરૂ કરાતા ક્વોરી ઉદ્યોગ લાલગુમ બન્યો હતો, કારણ કે હડતાલના કારણે ગુજરાતભરમાં ચાલતા વિકાસ અને કન્સ્ટ્રક્શન કામો પર સીધી અસર પડશે, તેમજ સરકારને રોયલ્ટી અને જીએસટી આવકમાં મોટું નુકસાન થવાની પણ શક્યતા છે। સાથે જ આ વ્યવસાય સાથે સંકળાયેલા નાના કર્મચારીઓ અને શ્રમિકો સામે રોજગારીનો ગંભીર પ્રશ્નો પણ ઊભા થવાના ભય વ્યક્ત કરવામાં આવી રહ્યા છે। કેટીવી વિશેષમાં હાલ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી। નમસ્કાર।